તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા ખેતરમાં, મગફળીના ખેતરમાં. તમે આ જોઈ રહ્યા છો, પાણીના કારણે અહીંયા ખેતર પણ ધોવાઈ ગયું છે અમારું. પાણી આવી ગયું હતું વધારે, એના કારણે તમે જોઈ રહ્યો છો આ મગફળી છે, એ મગફળી પણ ધોવાઈ ગઈ છે અહીંયા પાણીના કારણે. આ જો, ને આ છે આપણું મગફળીનું ખેતર. ત્યાં સુધી આખું ખેતર મગફળીનું આપણું જ છે. અહીંયા પાણી ભરાઈ ગયું હતું, એના કારણે મગફળી પણ ધોવાઈ ગઈ છે. એક આ જગ્યાએ ને એક આ જગ્યાએ પણ પાણી નીકળી ગયું હતું. કાલે જ બંધ કર્યું છે. ચલો નજીકથી બતાવો. તમે જોઈ રહ્યા છો આ પાણી અહીંયાથી તૂટી ગયું હતું, એના કારણે બધી માટી અહીં મગફળી ઉપર આવી ગઈ છે. નુકસાન થયું છે મગફળીનું. તમે જોઈ રહ્યા છો મગફળી પણ બધી બહાર આવી ગઈ છે. તો આ બધું નુકસાન જ છે. દાણા બધા બહાર આવી ગયા છે મગફળીના છોડના. અહીંયાથી આ આખું પડી ગયું હતું, આખું પાણીનું.